કનકપુર ગાર્ડનમાં મેદસ્વીતા યોગા શિબિરમાં મેડિકલ ચેકઅપ. પ્રજાપંખ સચિન, માનનીય વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સ્વસ્થ ભારત માટે મેદસ્વીતા કેમ્પનું આયોજન સમગ્ર ભારતમાં કરાયું છે. કનકપુર ગાર્ડનમાં તારીખ 17મી શરૂ થયેલા યોગા કેમ્પ 20 ઓક્ટોબરે પૂર્ણ થશે. મેદસ્વીતા માટેના સ્પેશિયલ યોગ કોચ કમલેશસિંહ, યોગ ટીચર જંગ બહાદુર યાદવ તથા ત્રિલોકસિંહ પ્રશિક્ષણ આપી રહ્યા છે. કાલીચરણભાઈ સહયોગ કરી રહ્યા છે. ગત વખતે ડાયાબિટીસનો વર્ગ થયો હતો, જેમાં પણ ડોક્ટરી તપાસ પ્રમાણે ડાયાબિટીસના સારા રિઝલ્ટ મળ્યા હતા એવું કોચ કમલેશસિંહે જણાવ્યું હતું. જે નિમિત્તે આ વખતે પણ સુરત વોર્ડ 30ના કનકપુર એસએમસી ગાર્ડનમાં પણ ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલના માર્ગદર્શનમાં શિબિરનું આયોજન હાથ ધરાયું છે. જેમાં આજે યોગાર્થીઓના મેડિકલ ચેકઅપ માટે સુરત મનપાની ડોક્ટર ટીમ પધારી હતી. ડોક્ટર અપેક્ષા પટેલ, મેડિકલ ઓફિસર, મનીષા મોતીવાળા એલટી, સુનીતા આહિરે એસએન, ધર્મેશભાઈ પટેલ એસએસઆઈ, રાજેશ મકવાણા એસએસઆઈ હતા. જેઓ દ્વારા યોગાર્થીઓની શુગર, બીપી વગેરેનું ચેકઅપ કરાયું હતું. આ કેમ્પનો લાભ 45 જેટલા લાભાર્થીઓએ લીધો હતો. કેમ્પની વ્યવસ્થા એક જ સ્થળે કરવામાં આવી હતી. આ કેમ્પમાં મનપાની નિષ્ણાત તબીબીની ટીમ પધારી હતી અને બહુ જ સારી રીતે સહુને ચેક કરી જરૂરિયાતોને દવા પણ આપી અને નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લેવા કહ્યું.